નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 12 હેરોનું સૂત્ર જોવાના છીએ। આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 12.2નો દાખલા નંબર 3નો અભ્યાસ કરીશું। આપણી સામે સ્વાધ્યાય 12.2 દાખલા નંબર 3નો દાખલો છે। અહીં જો રાધા રંગીન કાગળનો ઉપયોગ કરીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ હવાઈ જહાજનું એક ચિત્ર તૈયાર કરે છે અને આ માટે વપરાતા કાગળનું કુલ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। જોજો અહીં આકૃતિની અંદર આપણને ભાગ 1, ભાગ 2, ભાગ 3, ભાગ 4 અને ભાગ 5 આમ 5 ભાગ આપેલા છે અને 5 ભાગનું આપણે ક્ષેત્રફળ સૌપ્રથમ શોધવાનું રહેશે અને ત્યારબાદ આ ક્ષેત્રફળનું દરેક ભાગના ક્ષેત્રફળનો આપણે સરવાળો કરશું તો આપણને તૈયાર થયેલ હવાઈ જહાજ જે છે એના કાગળનું કુલ ક્ષેત્રફળ આપણને મળશે। તો સૌપ્રથમ આપણે ભાગ 1 જે દેખાઈ રહ્યો છે એ ભાગ 1નું ક્ષેત્રફળ શોધીએ। આ ભાગ 1નું ક્ષેત્રફળ શોધવા માટે આપણે જોઈએ અહીં એક બાજુ 5 છે તો સામેની બાજુ પણ 5 જ હશે અને આ નીચેનો જે ભાગ છે એ 1 સેમી થશે। તો આમ ભાગ 1 માટે ત્રિકોણ આકાર છે અને એની ત્રણેય બાજુ આપણને ખ્યાલ આવે છે અને તેના આધારે આપણે અહીં કે અથવા તો આપણે એમ લખી શકીએ કે ભાગ 1 માટે ए बराबर अहीं 5 लईए, बी बराबर पण 5 लईए अने सी बराबर 1 लेता आटलू आपणे लईए। त्यारबाद आपणे एना आधारे अर्ध परिमिति शोधी शकीए छीए तो के अर्ध परिमिति एस बराबर ए वत्ता बी वत्ता सी लेव भाग्या 2 करो तो अहीं आपने शू प्राप्त थशे तो कि अहीं आपणे लखीए 5 वत्ता 5 वत्ता 1 भाग्या 2 5 ने 10 ने 11 11 भाग्या 2 सेमी एनी अर्ध परिमिति थशे। हवे आपने क्षेत्रफळ शोधवानुं छे एटले आपने जरूर पड़शे एस माइनस ए नी एस माइनस बी नी माटे एस माइनस ए बराबर अहीं आपणे 11 भाग्या 2 ए बराबर 5 ए ज रीते एस माइनस बी बराबर 11 भाग्या 2 ओछा 5 एस माइनस सी बराबर 11 भाग्या 2 ओछा 1। हवे एनी आपणे किंमत शोधी लईए तो आनी किंमत आपणी केटली आवशे तो कि अहीं आपणे लसा 1 लेशुं तो अहीं 2 तो 5 दू 10 एटले 11 ओछा 10 भाग्या 2 तो 1/2। एवी ज रीते अहीं पण सरखी ज रकम छे एटले 11 ओछा 10 भाग्या 2 बराबर अहीं आपणे जोईए तो आ 2 छे 2 का 2 थशे तो 11 ओछा 2 छेदमां 2 तो अहीं आपणा माटे रहेशे 9/2 सेमी। तो आ रीते बधी ज रकम आपणे प्राप्त थई गया बाद आपणे भाग 1નું क्षेत्रफळ शोधी शकीशुं। तो आपणे लखीए भाग 1નું क्षेत्रफळ बराबर वर्गमूल में एस बीजा काउंस में एस माइनस ए एस माइनस बी एस माइनस सी बराबर 11/2 गुणिया 1/2 गुणिया 1/2 गुणिया 9/2। तो जो अहीं आपणे 9નું વર્ગમૂળ 3 निकळशे ने अहीं 2 गुणिया 2 गुणिया 2 गुणिया 2 छे एटले अहीं आपणे आना माटेना 2 ने 2 2 गुणिया 2 एटले केटला थशे 4 अने वर्गमूळमां रहेशे 11। हवे वर्गमूळ 11 जे छे एनुं आपणे भागाकारनी रीते जो वर्गमूळ शोधवामां आवे तो ए वर्गमूळ आपणने केटલું મળે છે तो કે 3.4 મળે છે અને આમ આનો ગુણાકાર કરતા આપણને એનું ક્ષેત્રફળ આશરે 2.5 સેમી સ્ક્વેર અને આપણે શું લખશું આશરે પ્રાપ્ત થાય છે।
તો આમ પહેલા ભાગનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. હવે બીજો ભાગ આપણે જોઈએ તો અહીં બીજો ભાગ જો તમને દેખાય છે, એની લંબાઈ કેટલી છે? 6.5 છે. બરાબર, બંને તરફ લંબાઈ સરખી જશે એટલે આ પોઈન્ટ પણ 6.5 અને 1, તો લંબચોરસ એ આકાર દેખાય છે. અને માટે આપણે ભાગ 2 જે છે એ ભાગ 2નું કોનું ક્ષેત્રફળ શોધવું પડશે? લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું પડશે. તો આપણે હવે અહીં લખીએ, હવે ભાગ 2 માટે ભાગ 2 એ લંબચોરસ છે, માટે લંબાઈ એની આપણે લઈએ તો 6.5 સેમી અને પહોળાઈ આપણા માટે કેટલી હશે? 1 સેમી. માટે ભાગ 2નું ક્ષેત્રફળ બરાબર શું લખશું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ છે 6.5 અને પહોળાઈ છે 1, એટલે આપણને મળશે 6.5 સેમી સ્ક્વેર. તો આમ બીજા ભાગનું પણ આપણને ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે શોધવાનું છે ત્રીજા ભાગનું ક્ષેત્રફળ. આપણા માટે મહત્વનું છે ખાસ ત્રીજા ભાગનું ક્ષેત્રફળ. હવે ત્રીજો ભાગ જે છે એ ભાગ માટેની આકૃતિ હું તમને અહીં બતાવું, જે તમને ત્યાં આપવામાં આવી છે, કે જેથી આપણને એ આકૃતિના આધારે કયા કયા ભાગ શોધવાના છે એનો પણ આપણને ખ્યાલ આવી શકે. તો જો એ જે છેલ્લો ભાગ છે વિમાનનો, બરાબર, હવાઈ જહાજનો, એ કંઈ આ રીતનો છે. આ પ્રકારે એ સમલંબ ચતુષ્કોણ આપણને જોવા મળે છે. એનું નામકરણ આપણે કરી દઈએ કે જેથી આપણે એનું ક્ષેત્રફળ શોધવા માટે સરળતા રહી. A, B, C અને D. આ ભાગનું માપ આપણને ખબર છે 1 સેમી છે, જ્યારે આખું માપ આપણને કેટલું આપ્યું છે? 2 સેમી આપ્યું છે. હવે C અને D માંથી AB પર આપણે એક લંબ દોરીએ. શું દોર્યો છે? લંબ. કયા બિંદુમાંથી? D અને C માંથી. એને આપણે નામ આપીએ M અને N. હવે આપણને સમલંબ ચતુષ્કોણનું જો ક્ષેત્રફળ શોધવું હોય તો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ માટેનું સૂત્ર આપણા પાસે છે કે 2 બાજુઓનો સરવાળો ગુણ્યા એ 2 બાજુઓ વચ્ચેનું અંતર. તો 2 બાજુઓ તો આપણે સામસામેની આપણી પાસે છે, પણ એમની વચ્ચેનું અંતર આપણી પાસે નથી. તો એ અંતર આપણે શોધવાનું છે. તો અહીં આપણને AD પણ 1 સેમી છે આપેલો છે, તો એનો મતલબ AM આપણે જો પહેલાં શોધી લઈએ તો આપણે એ શોધી શકીશું. તો અહીં AM કેટલા થશે? જો અહીં આપણને C અને D બરાબર સામેની બાજુ છે અને M અને N સરખા હોય તો આ માપ આપણા માટે કેટલું થશે? 1 થશે. હવે AM અને AN એ બંને માપ બંને કેવા હશે? સરખા હશે. અને માટે આપણે તો અહીં પહેલાં આપણે લખવું પડે D અને C માંથી AB પર લંબ DM અને CN દોરતા. આ દોર્યા પછી આપણે AM શોધી શકીએ. AM બરાબર BN. અહીં આપણે આખા માપમાંથી આ એક બાદ કરીએ MN વાળું અને એને 2 વડે ભાગીએ, કારણ કે 2 અલગ અલગ માપ છે માટે. એટલે અહીં આપણા માટે થશે 1/2 સેમી. તો આમ આનું માપ 1/2 સેમી અને BNનું પણ 1/2 સેમી થશે. હવે આપણે અહીં માપ જોઈએ છે DM અને આપણે અહીં લંબ દોર્યો છે, માટે આ જે આપણે ત્રિકોણ બનશે એ કેવો બનશે? કાટકોણ ત્રિકોણ બનશે. અને પરિણામે અહીં આપણે લખી શકીએ કે ત્રિકોણ DMA માં ખૂણો D બરાબર 90
અને માટે પાયથાગોરસના સિદ્ધાંતનો આપણે ઉપયોગ અહીં કરી શકીશું. અને તેથી આપણે પાયથાગોરસ મુજબ જો જોઈએ તો dm² બરાબર કર્ણમાંથી એક બાજુ બાદ કરવી. અને આમ આપણી પાસે કર્ણનું માપ 1 છે, એમનું માપ અત્યારે 1/2 આપણે શોધ્યું, 1/4 અહીં લખીશું. અને પરિણામે આપણને અહીં 4 - 1/4 બરાબર 3/4 અહીં આપણને dm² મળે છે. પરંતુ આપણે શોધવાનું શું છે? dm. માટે dm બરાબર અહીં વર્ગમૂળ 3 અને 4નું વર્ગમૂળ 2 થશે. એટલે આપણને કેટલું મળશે? વર્ગમૂળ 3/2 સેમી સ્ક્વેર. તો આમ આપણને અહીં વર્ગમૂળ 3/2 સેમી સ્ક્વેર આપણને બે બાજુઓ વચ્ચેનું અંતર મળી ગયું. હવે ભાગ 3નું ક્ષેત્રફળ બરાબર, કારણ કે ભાગ 3 એ કયો ચતુષ્કોણ છે? તો કે લંબ ચતુષ્કોણ છે. અને માટે આપણે સમલંબ ચતુષ્કોણ માટે સૂત્ર શું લખી શકીએ? તો કે 1/2 બે બાજુઓનો સરવાળો એટલે અહીં AB વત્તા CD ગુણ્યા તેમની વચ્ચેનું અંતર એટલે આપણે લખીએ dm, જે આપણે શોધ્યો છે. તો અહીં 1/2 AB આપણે જોઈએ છે 2, CD આપણા માટે 1 છે અને આપણે dm શોધ્યો છે વર્ગમૂળ 3/2. તો 1/2 ગુણ્યા 3 વર્ગમૂળ 3 ભાગ્યા 2. તો આ રીતે આપણે અહીં લખાશે 3 વર્ગમૂળ 3 અને 2 ને 2 4. તો વર્ગમૂળ 3ની કિંમત આપણે શોધ્યા બાદ અને ભાગાકાર કર્યા બાદ એનું ક્ષેત્રફળ આપણને મળે છે 1.3 સેમી સ્ક્વેર. આ પણ કેવું હશે? આશરે હશે. જ્યાં આપણને વર્ગમૂળ આવે ત્યાંના કિંમત આપણે આશરે લઈશું. અહીં વર્ગમૂળ 3ની કિંમત તમે ભાગાકારના ઉપયોગ કરીને શોધી શકો અને પછી ગુણાકાર, એને 3 સાથે ગુણાકાર કરીને 4 વડે ભાગશો તો તમને 1.3 સેમી સ્ક્વેર પ્રાપ્ત થશે. આમ ત્રીજા ભાગનું ક્ષેત્રફળ પણ આપણે શોધ્યું. હવે આપણે ચોથા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચોથા ભાગના ક્ષેત્રફળ શોધતી વખતે આપણે જોઈ લઈએ કે ભાઈ એ ચોથા ભાગની અંદર આપણને કયા માપો આપ્યા છે. તો જો ફરી પાછો આપણે એક વખત અહીં આકૃતિ તરફ ધ્યાન આપીએ તો આકૃતિની અંદર આપણને શું આપ્યું છે? તો કે આકૃતિની અંદર આ એક તરફ જો આપણને 6 આપ્યા છે અને અહીં 1.5 આપ્યું છે અને આ સીધી લાઈન છે એટલે કે આપણને દેખાય છે કે એ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. પ્લસ ચોથો અને પાંચમો એ બંને ભાગ કેવા છે? સરખા છે. આપણે એટલે એ બંને ભાગના ક્ષેત્રફળ એક સરખા જ હશે. માટે જે ક્ષેત્રફળ આપણને પ્રાપ્ત થાય એ આપણે 2 વખત લઈ શકીશું. તો આમ ભાગ આપણે 4 અને 5નું ક્ષેત્રફળ શોધવા માટે કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનો આપણે ઉપયોગ કરીશું. તો અહીં આપણે જોઈએ તો કે ભાગ 4 અને સમાન છે માટે એનું ક્ષેત્રફળ સમાન જ હશે. તો પહેલાં આપણે હવે ભાગ 4નું ક્ષેત્રફળ શોધીશું. ક્ષેત્રફળ બરાબર કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ થશે. અને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે 1/2 પાયો ગુણ્યા વેધ. અને માટે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ થશે. તો અહીં પાયો આપણા માટે કેટલો લીધો છે? તો કે આપણા માટે ત્યાં પાયો રકમમાં આપેલું હતું 1.5 અને વેધ તરીકે આપણે લઈએ 6 આપેલું છે. બરાબર છે. તો આ રીતે આનો ભાગાકાર અને ગુણાકાર કરતાં આપણને કેટલા પ્રાપ્ત થાય છે? તો કે 4.5 સેમી આપણને મળે છે. તો આ રીતે આપણને અહીં
4.5 સેમી સ્ક્વેર એ ક્ષેત્રફળ કયા ભાગનું મળે છે? ચોથા ભાગનું. અહીં આપણે જોઈ શકીએ કે ચોથો ભાગ અને પાંચમો ભાગ બંને ભાગ કેવા છે? સરખા છે. તો અહીં લખવાનું કે અહીં ભાગ નંબર 4 અને 5 સમાન છે, માટે ભાગ 5નું ક્ષેત્રફળ બરાબર કેટલું થશે? 4.5 સેમી થાય. હવે આપણે દરેક ભાગનું ક્ષેત્રફળ શોધ્યા બાદ આપણે દરેક ભાગના ક્ષેત્રફળનો શું કરશું? સરવાળો. તો કે હવે હવાઈ જહાજનું ક્ષેત્રફળ બરાબર ભાગ 1 વત્તા ભાગ 2 વત્તા ભાગ 3 વત્તા ભાગ 4 વત્તા ભાગ 5. આમ 5 ભાગનો ક્ષેત્રફળનો શું કરીશું? સરવાળો કરીશું. તો અહીં ભાગ 1નો આપણે કેટલું હતું? 2.5. ભાગ 2 માટે 6.5. ભાગ 3 માટે 1.3. 4 ને 5 માટે 4.4. 4.4. આનો સરવાળો કરતાં આપણને કેટલા મળે છે? 10.3 સેમી સ્ક્વેર. ને અહીં આપણે આશરે લખી શકીએ, કારણ દરેકના ભાગના ક્ષેત્રફળ આગળ પણ આપણે આશરે લખ્યું છે. માટે આપણને હવાઈ જહાજનું ક્ષેત્રફળ એ કેટલું પ્રાપ્ત થશે? 10.3. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ દાખલો પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને એનો ખ્યાલ આવ્યો હશે. જો અમારો આ વિડીયો ગમે તો તેને લાઈક કરો, શેર કરો અને અમારી દીપમ જ્ઞાન ક્રાંતિ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો.